નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ પીઆર પરમાર હાઈસ્કૂલમાં સમી તાલુકા કાનૂની સેવા સત્તામંડળના માધ્યમથી કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાનૂની માર્ગદર્શન શિબિરનું શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત ગાઈને કરવામાં આવ્યું હતું। કાનૂની શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાળા શિક્ષક ગણ દ્વારા શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। કાનૂની શિબિરમાં હાજર આ વિસ્તારના જાણીતા એડવોકેટ પીપી પરમાર દ્વારા વર્તમાન સમયે અમલી બનેલ નવા કાયદા અંગે વિસ્તૃત જાણકારી આપીને વિદ્યાર્થીઓને ભારતીય ન્યાય સંહિતાની વાકેફ કરીને કાયદાકીય કલમોની જાણકારી આપી સાથે સાથે કાયદાનો ભંગ ન થાય તે બાબતે સાવધાન રહેવા સલાહ આપી હતી। સમી તાલુકા કાનૂની સેવા સત્તામંડળના મુસ્તફાભાઈ મેમણ દ્વારા પણ વિદ્યાર્થીઓને નવા કાયદા બાબતે પોતાની શૈલીમાં સમજ આપી હતી। જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી સંજયભાઈ ઠાકોર દ્વારા સરકાર દ્વારા અમલમાં મુકાયેલ વિવિધ પ્રકારની હેલ્પલાઇનનો કુનેહપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી। શાળાના આચાર્યશ્રી દ્વારા પણ સમયની માંગ પ્રમાણે વિદ્યાર્થીઓને કાયદાકીય બાબતોની જાણકારી રાખવા સલાહ આપવામાં આવી હતી। આ કાનૂની શિબિરમાં સમી તાલુકા કાનૂની સેવા સત્તામંડળના પેરાલીગલ વોલેટિયર ભીકાલાલ એમ પરમાર, નટવરલાલ પંડ્યા સહિત અગ્રગણ્ય નાગરિક હાજર રહ્યા હતા। કાનૂની શિબિરમાં હાજર રહેલા 100 વિદ્યાર્થીઓને મહાનુભાવનો હાઈસ્કૂલના સતત પ્રવૃત્તિમય શિક્ષક શ્રી સોઢા સાહેબ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। રાજુ જોશી મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।